હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફરેની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. કૃષ્ણ ભગવાનની દ્વારકા નગરીને તો આપણે સૌ જાણીએ જ છીએ, પણ આજે હું દ્વારકા પાસે આવેલા ઓખાના સૌથી ફેમસ ફરસાણની રેસિપી લઈને આવી છું, ચીકોડી, જે બનવામાં એકદમ ઇઝી છે અને એકદમ ક્રિસ્પી બને છે. એકવાર જો તમે આ ફરસાણ ઘરે બનાવશો તો વારંવાર બનાવવું પડશે. સૌથી પહેલાં મેં લોટ બાંધવા માટે અહીંયા એક પેનમાં 3 કપ છે પાણી લઈ લીધું છે અને એમાં આપણે એકદમ સિમ્પલ મસાલા કરી લેવાના છે અને પાણીને છે આપણે ગેસ ઉપર ગરમ કરવા રાખી દઈશું. મસાલામાં મેં આમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે, અડધા ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર લઈ લીધું છે અને 2 ટીસ્પૂન જેટલો અજમો લઈ લીધું છે ને આપણે થોડી હિંગ એડ કરશું. પછી મોણ માટે હું અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરું છું અને પછી બધું એકદમ સરસ રીતે આપણે ચમચેથીને મિક્સ કરી લેવાનું છે. આ ચીકોડી છે એ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે જુઓ, અહીંયા મેં 2 કપ છે ચોખાનો લોટ લઈ લીધો છે. આપણે બારેથી ચોખાનો લોટ છે રેડીમેડ લઈએ છીએ, એટલે એકવાર લોટ છે ચાળીને યુઝ કરવાનો. પાણી છે એકવાર ઉકળવા માંડે પછીને આપણે આમાં 2 કપ છે ચોખાનો લોટ એડ કરી દેશું અને 2 કપ ચોખાના લોટમાં મેં આમાં 3 થી 4 ટેબલ સ્પૂન જેટલો રવો એડ કરેલો છે. ટોટલ આપણે 2 કપ છે લોટ આમાં એડ કરવાનો છે. 3 કપ પાણીની સામે 2 કપ લોટ. હવે જો આપણે ગેસ બંધ કરી અને લોટ છે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનો છે અને પછી આ રીતે છે આપણે તેલવાળા હાથ કરી અને આને એકદમ સરસ કૂણવી લેવાનો છે, એટલે લોટ એકદમ સરસ આપણો બંધાઈ જશે. જો લોટ છે બંધાવા માંડ્યો છે, તમને જો લોટ છે એકદમ ગરમ લાગે તો તમે થોડી વાર છે અને 5 થી 7 મિનિટ માટે ઠરવા દઈ શકો છો. પછી તમે આ રીતે લોટ છે કૂણવી શકો છો. પણ બહુ આને રેસ્ટ આપશો તો પછી લોટમાં તમારે પાછળથી પાણી એડ કરવું પડશે. જો લોટ આપણો બંધાઈ ગયો છે. હવે આપણે જે ગાંઠિયા પાડવાનો સંચો હોય એમાં આપણે ચકરી પાડવાની જાળી હોય એને તેલથી એકદમ સરસ ગ્રીસ કરી લેવાની છે અને પછી સંચો પણ અંદરથી આખો એકદમ સરસ ગ્રીસ કરી લેવાનો છે. સંચો છે એ ગ્રીસ કરવો જરૂરી છે, નહીંતર તમે જે લોટ એડ કરશો એ લોટ બધો અંદર સાઈડમાં ચોંટશે અને તમારી ચકરી છે એકદમ સરસ પડશે નહીં. હવે જો સંચો એકદમ સરસ ગ્રીસ થઈ જાય પછી આપણે જે બાંધેલો લોટ છે એના સંચામાં એડ કરી દેવાનો છે. સંચો છે એ ફૂલ ભરાય ત્યાં સુધીને લોટ છે એડ કરવાનો છે. જો તમે આમાં સંચો ખાલી રાખશો તો એમાં એર ભરાશે અને તમારી ચકરી છે એકદમ સરસ નહીં બને. હવે જો આપણો સંચો છે રેડી થઈ ગયો છે, એટલે આ રીતે આમાં લાંબા લાંબા પટ્ટા છે એ પાડી લેવાના છે અને પછીને એની નાની નાની રિંગ્સ છે એ બનાવી લેશું. આ રીતે આપણે આંગળીમાં વીંટાળી અને નાની નાની રિંગ્સ છે આની બનાવી લેવાની છે. આ સૌથી ઇઝી વે છે. તમે આને હાથેથીને લોટને એકદમ પતલો પતલો વણી અને પછી પણ રિંગ્સ બનાવી શકો છો. પણ જો તમારી પાસે આ સંચો અવેલેબલ હોય તો એમાં ચકરી પાડવાની જાળીથીને તમે આ રીતે લાંબા લાંબા પટ્ટા બનાવી ને રિંગ કરશો તો તમારા માટે એકદમ ઇઝી થઈ જશે. ઓલું તો તમે હાથેથીને એને વણો ને પછી એકદમ પતલી પટ્ટી જેવું કરો ને પછી તમે રિંગ કરશો તો એકદમ ટીડિયસ ટાસ્ક થઈ જશે. હવે જો આ રીતે આપણે બધા લોટની રિંગ્સ છે બનાવી લેવાની છે અને પછી આપણે એને ડીપ ફ્રાય કરી લેશું. ચીકોડીને એકદમ તેલ ગરમ હોય ત્યારે આપણે એડ કરશું અને પછી લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આને એકદમ સરસ ફ્રાય કરવાની છે. જેમ જેમ ફ્રાય થશે એમ ચીકોડી છે એ તેલમાં ઉપર તરવા માંડશે, એટલે તમને ખ્યાલ આવી જશે કે હવે આ ફ્રાય થવા માંડી છે. જુઓ છે તેલમાં ઉપર આવી ગઈ છે. આ રીતે તમે ચીકોડી તળશો તો એકદમ સરસ ક્રિસ્પી ને કુરમુરી બનશે. આ ફરસાણ છે સાઉથમાં પણ બનાવવામાં આવે છે, પણ બારેથી તમે જો રેડીમેડ ચીકોડી લેશો તો એ મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે, કારણ કે ઘરમાં ક્યારેય પણ ફરસાણ બન્યું હોય તો બાળકો તો ખાવાના જ છે અને મેંદો આપણને પણ ખબર છે કે એટલો બધો હેલ્થવાઇઝ સારો નથી. હવે આમાં આપણે મસાલો એડ કરી દેશો. મેં મસાલામાં સિમ્પલ મસાલો જ એડ કરેલો છે. મેં આમાં મીઠું, સંચર અને લાલ મરચું પાવડર બસ 3 વસ્તુને ભેગી કરી અને જેમ જેમ ચીકોડી તળાતી જાય એમ એમ આપણે એડ કરતા જઈશું. જુઓ તમે અવાજ સાંભળો એકવાર, છે એકદમ ક્રિસ્પી. આ ચીકોડી છે એ બનવામાં બહુ જ ક્રિસ્પી બને છે ને ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. સવારે નાસ્તાથી માંડીને રાત્રે જમવા સુધીમાં ગમે ત્યારે ફરસાણ તરીકે આ ચીકોડી ખાશો તો મજા જ આવશે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. ને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. બાય બાય.